આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો સર, નમસ્કાર. નમસ્કાર. સુભાષભાઈ નંબર આપ્યા છે તમારા. હા, બોલો બોલો. મારું નામ દિલીપ છે ને હું મોટા કોટડાથી બોલું છું. મોટા કોટડાથી. આખું નામ શું છે? દિલીપભાઈ ઝીણાભાઈ સોલંકી. હા, બોલો દિલીપભાઈ. સુભાષભાઈ ને હું પત્રકારમાં છું. હે, સુભાષભાઈ કોણ? સુભાષભાઈ આપણે આટીના માળિયા વાળા. હા, રેડી. હા, બરાબર. બરોબર ને? હા, બરાબર. એને બોલો. તમારો નંબર આપ્યો તો મને. તમે આપણે ઓલા સમૂહ લગ્નમાં છે ને હા, જીવન સાથીમાં. હા. જીવન સાથીમાં એટલે કે એ કરે છે એટલે મેં કીધું હાલો ને, વાંધો નહીં, હું સાહેબ વાત કરું. મેં કીધું હા, બરાબર. આપડા જોગ કે પાત્ર હોય તો તરીકે કેવડાવજો ને. એમ કોના માટે હતું? આપણે પોતાના માટે. હા. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 30. 30 વર્ષ. અગાઉ લગ્ન થયા છે? નહીં, થયા જ નથી એક વાર. અને હા. ઘરનું સેન્ટિંગ છે. અને કેટલા બ્રાસ છે? 135 પ્લેટો છે અત્યારે તો. કેટલી? 135 પ્લેટો ભાડે 135 જાય. પ્લેટ. હા, બરાબર. ઠીક. ભાડે જાય છે, સમજ્યા? ભાડે જાય. તમે નથી કરતા? નહીં, હું ડુંગળીનો ધંધો કરું છું. અચ્છા, એવું છે. હા, હું ડુંગળીનો કોન્ટ્રાક્ટ રાખું છું. હે, વેપાર હા, કરો છો એમ ને? નહીં વેપાર નહીં. તો આપણે સોંપવાની હોય ને, સોંપવાની હા. એ જમીન રાખી લેવાની ઉધડી, પછી મજૂર દ્વારા કરાવવાનું. એમ. હા. બરાબર. તમારું કયું ગામ? બાબરા. બાબરા. હું અમરેલી, મારે મહિનો 1.5 મહિનો 2 ઈકો છે ને ભાડે. હું કન્ટિન્યુ ચાલુ છું, અપડાઉન કરું છું. એટલે કોની ઈકો કોની? ઈકો ભાડે હોય પણ મજૂર મારી પાસે 30 મજૂર છે, સમજ્યા? એમ. હા, હમ. એટલે હું મજૂર દ્વારા કામ કરાવું. મહિનામાં કેટલું કમાતા છો? મહિનામાં એમ માનો 70-80 હજાર. એક જ મહિનો કામ કરું ને હું એટલે હમ. 70-80 હજાર રૂપિયા કમાઉં. પછીના મહિનામાં? પછી મહિનામાં જે ઉનાળો હોય ને, ઉનાળો એમાં જે લણવાની સિઝન હોય ને, હમ. એમાં 30-40 હજાર. એટલે મનો નહીં કે 1.5 મહિનામાં 1.5 લાખ જેવું કમાવાનું ખાલી. બરાબર. પછી જે આ પ્લેટું છે ને એ મારી ભાડા જાય બધી. અને હમ. મારા પપ્પા સકડો રિક્ષા ચલાવે છે. બરાબર. અને અમે બે ભાઈ છે. એમાં મોટો ભાઈ છે ને, હમ. એના ઘરના આંગણવાડીમાં નોકરી કરે છે. બરાબર. સાથે જ રહો બધા? હા, સાથે જ રહ્યો બધા. બેનું છે? નહીં, બેનું એક નથી સાહેબ. મકાન છે? હા, મકાન છે. ક્યાં ગામમાં? મોટા કોટડા, જુનાગઢ મોટા જિલ્લો કોટ. આવે. હે, હા, ઠીક. કેવડું મકાન છે? મકાન 2 છે મકાન. એમ. ઠીક. હમ હા. એટલે સુભાષભાઈ વાત કરી હતી કે સાહેબ ને વાત કરજો. મેં કોઈ વાંધો નહીં, મેં કીધું વાત કરું હું. ક્યાં તાલુકામાં મોટા કોટડા? વિસાવદરમાં. વિસાવદરમાં ને? હા, બરાબર. કઈ વાંધો આવ્યા નહીં. ક્યારે આ બાજુ? એમ તો આવ્યો હોય પણ ખ્યાલ ન હોય એમ. બરાબર ને? જુનાગઢ જિલ્લો આવે. હા, બરાબર. હા. પરબ એવા પરબ કોઈ દી. પરબ તો ઘણી વાર આવેલ. હા, તો બસ પરબ થી મારું ગામ 15 કિલોમીટર થાય. 15 કિલોમીટર એમ ને? હા. ભેસાણ, ચણાકા. હા. ના, કઈ વાંધો નહીં. અટક તમારે શું કીધું? સોલંકી? હા, સોલંકી. કોના ભાણે છો? અમે પરમારના. ઠીક. સાહેબ, ખાધા પીધા શૂક્યા છે. ઓમ કઈ ટેન્શન નથી. બરોબર છે. હા. બધી રીતે આપણે વ્યવહારિક છીએ. બરાબર. પણ ટૂંકમાં હું અત્યારે થતું નથી. હું ઊંચા લેવલે ગયું ને હા, બધું બધું એટલે. ઉપર ગયું. સાચી વાત. એટલે સુભાષભાઈ મને કીધું વાત કરજો ને. મેં કાંઈ વાંધો નહીં, વાત કરે. મેં કીધું સુભાષભાઈ ને કીધું. ઠીક. કઈ નહીં, તમારો ફોટો મોકલો. આપણે યુટ્યુબમાં મૂકશું. બરાબર? એ સારું, હાલો, વાંધો નહીં. યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, વોટ્સએપમાં બધી જગ્યાએ આવી જાય. બરાબર ને? કોઈ વાંધો હા, નહીં. મોકલો અત્યારે ફોટો. આ નંબરથી મોકલો છો ને? હા, ઓલો પ્રેસ વાળી પ્રિન્ટ જ મોકલી દઉં? ના. તમારો તો ફોટો જ મોકલો. અને ખાલી ફોટો નીચે તમારું નામ લખજો એમાં. જ? સારું, હાલો, વાંધો નહીં. હા. અત્યારે જ મોકલો. આ નંબરથી મોકલજો. હા, સારું, આ નંબરમાં. હા. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.